છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની ભારે અછત સર્જાઈ છે। ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખાતર ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખાતર મેળવવા ખેડૂતોમાં દોડધામ જોવા મળી। ખેડૂતો વધારે છે અને ખાતર ઓછું છે તો એમના માટે અમે કૂપન આપીએ છીએ એટલે બીજા ખેડૂતો કોઈ લાઈનમાં ઊભા નહીં રહે અને એમનો સમય નહીં બગડે। હવે ખેડૂત અમને ખાતર નાખવાનો સમય છે અને ખાતરની શોર્ટેજ છે આવે છે એટલે જતો રહે લાઈનમાં પડે। અઠવાડિયાથી અમે ખાતર લેવા માટે રોજ છોટાઉદેપુર મુકામે આવ્યા છીએ। છોટાઉદેપુર જઈએ, જોજ જઈએ, દેવાણ જઈએ, રંગપુર જઈએ, જ્યાં પણ જઈએ ત્યાં ખાતરની ખૂબ લાંબી કતારો હોય છે અને ખાતર પૂરતા પ્રમાણમાં અમને મળતું નથી। અમારે ખાતરની ખાસ જરૂર છે। મકાઈ છે, બાજરી છે, જુવાર છે, કોઈ બી જગ્યા પર બરોબર તો 4 વાગ્યાના લાઈનમાં લોકો ઊભા છે। દરરોજ 3 થી 4 દિવસ અઠવાડિયું થઈ ગયું તારે દરરોજ એક ગાડી આવે છે પણ ખાતર તો બી લોકોને પૂરું થતું નહીં।